અમરેલી જિલ્લામાં શ્રેષ્ઠ પશુપાલકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને પશુપાલનનો વ્યવસાય હવે મોટી સંખ્યામાં વ્યક્તિઓ કરી રહ્યા છે. અમરેલી જિલ્લામાં શ્રેષ્ઠ પશુપાલકની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચાંદગઢના વતની અને હાલ અમરેલી રહેતા વ્યક્તિએ પ્રથમ નંબર મેળવ્યો છે. લીટર દૂધ ભરો છો, આખી વાત કરો ને. તમે વાત કરી. મારું નામ રામકુભાઈ ધીરુભાઈ ખુમાણ, મારું ગામ ચાંદગઢ. હું 2015માં ભેહું થી અહીંયા લઈ આવ્યો હતો અને ઘરે બેઠા દૂધ કરતો હતો. પછી એવડું કરતાં મેં અતાણે મારી પાસે 15 ભેહું કર્યું છે અને દૂધ બધું ઘરે બેઠા મારે વયું જાય છે. 1 ને 2 ટાઈમનું થઈને 130-35 લીટર દૂધ થાય, 60-65 લીટર દૂધ થાય તકનું, અને ઘરે બેઠા 80 રૂપિયાના ભાવનું વયું જાય છે. પશુપાલકમાં મારું આજીવનમાં બધી રીતનું મજા આવે છે. મને કામ ધંધો આવી રીતે કર્યું છે, ગોળ રાખું છું, પશુપાલકનું ધંધો કરું છું. એવોર્ડ મળ્યો તમને? એવોર્ડ મળ્યો મને. પશુપાલકના ડૉક્ટરો બધા આવ્યા હતા, એમાં મને તાલુકામાં મને ફર્સ્ટ નંબર મળ્યો કે બધી સુવિધા મારી પાસે બધી હતી, પગોરો, પંખા, લાઇટિંગ, આ બધું વ્યવસ્થિત. એટલે એની હિસાબે મને પશુપાલન મારી પાસે ડોબા સારી પીધી ભેહું, ગાય એક રાખું છું, સારું. એની હિસાબે મને એવોર્ડ મળ્યો. પશુપાલનમાં કેટલા ટકા નફો હોય છે? એમાં ટકવામાં તો એવું હોય કે બધો ખર્ચો કાઢો, બધા ખર્ચા બરચા કાઢતા પગાર ધોરણ વધી જાય. આપણે 40-50 હજાર રૂપિયા, 30 હજાર, 35 હજાર રૂપિયા, 40 હજાર રૂપિયા પગાર વધે આપણો ખર્ચો કાઢતા. અમરેલી જિલ્લાની અંદર શ્રેષ્ઠ પશુપાલકો સારો એવો દૂધ ઉત્પાદન કરી રહ્યા છે અને દૂધ ઉત્પાદનમાં સારી એવી કમાણી કરી રહ્યા છે. અમરેલી શહેરમાં રહેતા અને મૂળ ચાંદગઢ ગામના રામકુભાઈએ 2 ભેંસથી આ તબેલાની શરૂઆત કરી હતી. 2015માં પોતે ચાંદગઢ ગામેથી પોતાના પરિવાર સાથે અમરેલી ખાતે સ્થાયી થયા હતા અને ત્યારબાદ અમરેલી શહેરમાં 2 ભેંસોની ખરીદી કરી અને પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો. 2 ભેંસ થકી દૂધ ઉત્પાદન કરી દૂધનું વેચાણ કર્યું હતું અને બાદમાં ધીમે ધીમે ભેંસોની સંખ્યામાં વધારો કર્યો હતો અને આજે 130 લીટર જેટલું દૂધ ઉત્પાદન કરી રહ્યા છે. અંદાજિત રોજનું 10,000થી વધુનું દૂધ ઉત્પાદન કરી રહ્યા છે. પોતાની પાસે જાફરાબાદી, બન્ની નસલની ભેંસું છે અને સારી નસલની ભેંસું અને વધુ સારું દૂધ ઉત્પાદન આપી રહી છે, જેથી હાલ રોજનું 10,000થી વધુનું દૂધ ઉત્પાદન કરી અને મહિને 3 લાખથી વધુનું દૂધ ઉત્પાદન મેળવી રહ્યા છે. જેમાં પશુપાલનના વ્યવસાયમાં જે વ્યક્તિ પાસે ઘાસચારો ન હોય, જેઓને 20% સુધી દૂધ ઉત્પાદનમાં નફો મળી રહેતો હોય છે, જ્યારે પોતાને અંદાજે 40,000થી 50,000 રૂપિયા નફો મળી રહે છે અને પોતે સારા એવા પશુપાલક છે અને પોતાને દૂધ સારી ક્વોલિટીનું હોય, જેથી 80 રૂપિયા ભાવ મળી રહે છે અને પોતે શ્રેષ્ઠ પશુપાલક તરીકે તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવતા પશુપાલન વિભાગે પ્રોત્સાહન ઇનામ આપ્યું છે.